નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે મોટી આગાહી છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। તો મિત્રો આજે મિત્રો રવિવારને 18 તારીખની વાત કરીશું। તો 18 તારીખને રવિવારના રોજ મિત્રો કયા કયા વિસ્તારોની અંદર છે તે મિત્રો આજે વરસાદ છે તે મિત્રો ખાબકવાનો છે। ઘણા મિત્રો જિલ્લાઓની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમની વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે। આજે મિત્રો વાત કરીએ તો ઘણા જે જિલ્લાઓની અંદર મિત્રો છૂટો છવાયોથી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। અમુક જગ્યાએ મિત્રો વરસાદ છે તે મિત્રો 1, 2, 3 ઇંચનો વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે। આજના દિવસે કયા કયા જિલ્લાઓની આ વરસાદ છે તે મિત્રો ધમડોળવાનો છે। ત્યાર પછી મિત્રો ગુજરાત ઉપર બીજી આફત છે તેના એધાણ છે તે કરવામાં આવે છે। ગુજરાત ઉપર મિત્રો વાવાઝોડાનું પૂરું સંકટ છે તે કરવામાં આવ્યું છે। હવે આ ગુજરાત મિત્રો પલગણીની અંદર આ વાવાઝોડાને ઝપટમાં લઈ લે તેવા મિત્રો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો આગાહી છે તે કરવામાં આવી છે। તો ચાલો મિત્રો વિડીયોના માધ્યમથી સમજવાના છીએ કે આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર છે તે મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે મિત્રો થઈ શકે છે। આજના દિવસની અંદર જો વાત કરીએ તો અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદની છે તે મિત્રો આગાહી કરવામાં આવી છે। આજે મિત્રો આ બધું છે તે મિત્રો વિડીયોના માધ્યમથી જ આપણે સમજવાના છીએ। અને ચેનલ ઉપર જો મિત્રો તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના દિવસની અંદર જો વાત કરીએ તો મિત્રો દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર છે, સુરતના કેટલાક વિસ્તારોની અંદર, ત્યાર પછી મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયોથી હળવોથી મધ્યમ વરસાદ છે તે થવાની પૂરી શક્યતા છે તેમ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મારા વહાલા મિત્રો જો વાત કરું તો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। અમુક જગ્યાએ મિત્રો 1, 2 ઇંચ વરસાદ થવાની પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે મિત્રો વરસાદ કઈ જગ્યા ઉપર વરસી રહ્યો છે તેની પણ સાથે સાથે વિસ્તૃતથી આપણે વાત કરવાના છીએ। લાઇકનું બટન મારા વહાલા મિત્રો તમે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો અત્યારે જો વાત કરીએ તો અત્યારે વરસાદ છે તે મિત્રો મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર આ વરસાદ છે તે મિત્રો ધબધબાટી બોલાવી રહ્યો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો ગુજરાત ઉપર એક બીજી આફત છે તે આવી રહી છે। તો મિત્રો અત્યારે તમે જોશો તો અત્યારે મિત્રો ગુજરાત ઉપર એક વાવાઝોડાનું સંકટ છે તે મિત્રો મંડરાઈ રહ્યું છે। આ વાવાઝોડું મિત્રો ગુજરાતની અંદર તેની એન્ટ્રી છે તે ક્યારે થવાની છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાથે સાથે મિત્રો વાવાઝોડા સાથે મિત્રો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ વાવાઝોડાની અસર છે તે મિત્રો ગુજરાત ઉપર તેની 23 થી 24 તારીખ સુધી તેની અસર છે તે આપણને જોવા મળે છે। ત્યાર પછી મિત્રો 20, 22, 23, 24, 25 તારીખ સુધી પણ મિત્રો વરસાદની ભારે આગાહી છે તે કરવામાં આવી છે। આ વાવાઝોડાની અસર મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર તેની અસર છે તે સંપૂર્ણ આપણને જોવા મળવાની છે તે બધું આપણે વિડીયોના માધ્યમથી સમજવાના છીએ। ચેનલ ઉપર પણ પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્રો તમે અહીંયા જુઓ મિત્રો 23 તારીખ તમે જોશો તો આ વાવાઝોડું છે તે મિત્રો એકદમ મુંબઈની નજીક છે તમને જોવા મળવાનું છે। ત્યાર પછી મિત્રો તમે 24 તારીખ જોશો તો આ વાવાઝોડું છે તે મિત્રો ખૂંખાર વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। મુંબઈની નજીક છે આ વાવાઝોડું છે। આપણે અત્યારથી મિત્રો 500 થી 600 કિલોમીટર ગુજરાતથી બહુ વધુ દૂર છે। ત્યાર પછી મિત્રો તમે 25 તારીખ જોશો તો મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર છે તે સંપૂર્ણ થવાની છે। ત્યાર પછી મિત્રો તમે 26 તારીખ જોશો તો મિત્રો મુંબઈથી એકદમ નજીક છે। ત્યાર પછી મિત્રો મુંબઈથી મિત્રો 200 થી 300 કિલોમીટર દૂરી પર આ વાવાઝોડું છે તે આવીને પહોંચી ગયું છે। ત્યાર પછી તમે 26 તારીખ જોશો તો એકદમ મિત્રો મુંબઈની ટચોટચ મુંબઈના કેટલાક વિસ્તારોની આ વાવાઝોડું છે તે ધબધબાટી બોલાય ધમરોડી પણ શકે છે। 27 તારીખ તમે જોશો તો આ વાવાઝોડું છે તે મિત્રો મુંબઈથી થોડુંક આગળ આવે છે। ત્યાર પછી તમે જોશો તો આ વાવાઝોડાની અસર છે તે મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર તેની અસર છે તે જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર તેની અસર છે તે જોવા વાવાઝોડાની છે તે મળી શકે છે। ત્યાર પછી મારા વહાલા જો મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડું છે તે મિત્રો અચાનક તેનો પલટો છે તે પણ બદલી શકે છે। 28 તારીખ તમે જોશો તો એકદમ મિત્રો સુરતની નજીક અને નાસિક નજીક આ વાવાઝોડું છે તે આવી પહોંચ્યું છે। ત્યાર પછી મિત્રો મુંબઈથી થોડુંક આગળ સુરત અને મુંબઈના વચ્ચોવચ્ચ દરિયા કિનારો ઉપર આ વાવાઝોડું છે તે આવી ગયું છે। તેની અસર કયા વિસ્તારોની અંદર થવાની છે તે પહેલાં તો આપણે સમજીશું। વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર પોરબંદર છે તે મિત્રો જૂનાગઢ, ભાવનગર, ત્યાર પછી મિત્રો જામનગર જે પણ મિત્રો દરિયા કિનારેના જે વિસ્તારોની અંદર તે વાવાઝોડાની અસર તે પૂરી છે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હજી તો મિત્રો બહુ બધી વાર છે। આજે મિત્રો 18 તારીખને રવિવાર છે। ત્યાર પછી મિત્રો આ વાવાઝોડાની અસર મિત્રો 24 થી
25 તારીખ આપણા ગુજરાતની અંદર તેની અસર છે તે જોવા મળી શકે છે। ત્યાર પછી મારા વહાલા મિત્રો જો વાત કરું તો આ વાવાઝોડું છે તે મિત્રો અચાનક તેનું પલટું છે તે પણ બદલી શકે છે। હજુ તો મિત્રો બહુ બધી વાર છે। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીએ નવા એક વિડીયોની અંદર। સાથે સાથે મિત્રો વાવાઝોડા સાથે વરસાદની પણ મિત્રો આગાહી છે તે કરવામાં આવી છે। તો ચાલો ફરી મળીએ નવા વિડીયો સાથે।